હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો સવારમાં આપણે ફ્રેશ તો થઈ ગયા છીએ, પણ હેર વોશ કરવાના બાકી છે. તો કીધું આપણે આફ્ટરનૂનમાં કરી લઈશું કા ઇવનિંગમાં કરી લઈશું 4-5 વાગે. ચાલો, તો કામકાજ તો બધું પતી ગયું છે અને સ્મિત પણ વહી ગયા છે ટિફિન લઈને. તો કીધું ચાલો હવે આપણે આપણું રૂટીન પતાવી લઈએ. તો તમને લોકોને ખબર જ છે કે આપણે રોઝમેરી વોટર બનાવ્યું હતું. તમને મેં એક રીલમાં પણ બતાવ્યું હતું અને આપણે વ્લોગમાં પણ જે આવ્યું રોઝમેરી એ મેં તમને દેખાડ્યું હતું. જો હું તમને રોઝમેરી બતાવું. જો આ આવ્યું હતું ત્યારે મેં તમને બતાવ્યું હતું રોઝમેરી. તો આનું આપણે આ વોટર બનાવી લીધું છે રોઝમેરીનું. આમાં આપણે તમે લોકોએ જો વ્લોગ ન જોયો હોય મિની વ્લોગ, તો હું તમને આમાં કહી દઉં કે આપણે આમાં મેથી દાણા અને રોઝમેરીને બોઇલ કરી લીધું છે. એ 1 ગ્લાસ હોય ને પાણી, તો અડધો ગ્લાસ ના થાય ને ત્યાં સુધી એને બોઇલ કરવાનું. અને પછી છે ને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે એને ઠંડુ થવા દેવાનું છે. અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય ને પછી આપણે એમાં છે ને ગાળી લેવાનું છે અને આવી રીતના બોટલ ભરી લેવાની છે. અને જ્યારે યુઝ કરવું હોય ત્યારે કાઢવાનું. બાકી આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ 15 દિવસ માટે. ઓકે. અને જો તમને આમાં ના સમજાણું હોય તો આપણે એનો મિની વ્લોગ બનાવ્યો છે આ ચેનલ ઉપર જ, તમને જોવા મળી જશે. ચાલો, તો આ આપણે કઈ રીતે સ્પ્રે કરી છે એ તમને બતાવી દઈએ. જો આ રીતે હેર છે ને તમારે ઓપન કરી લેવાના છે. અને આપણે છે ને આ રોઝમેરી વોટર આપણે આવી રીતે સ્કેલ્પમાં સ્પ્રે કરવાનું છે. જો આ રીતે બધા સ્કેલ્પમાં કરતું જવાનું છે. ડેઈલી યુઝ કરવાનો છે, એટલે આનું રિઝલ્ટ સારું એવું મળશે. મને તો મેં આઈ થિંક 6-7 દિવસથી સ્ટાર્ટ કર્યું છે, પણ મારે હેરફોલમાં ઘણો ફેર છે. તો તમારે લોકોને ટ્રાય કરવું હોય તો કરી શકશો. તો આ રીતે આપણે એકદમ સ્કેલ્પમાં થાય ને એ રીતે એકદમ કરી લેવાનું છે સ્પ્રે. અને આની સ્મેલ પણ બહુ સરસ છે, એટલે તમે લોકો વોશ ના કરો ને તો પણ ચાલે. પણ હવે મારે આજે વોશ કરવાના જ હતા, તો મેં કીધું ચાલો તો આજે સવારમાં જ આપણે કરી લઈએ. અને થોડું આપણે હેરમાં પણ કરી લેવાનું છે, જેથી હેર પણ સરસ સ્મૂથ ને એ ટાઈપના થઈ જાય. તો તમે આખા હેરમાં અને સ્કેલ્પમાં મસ્ત એવું મસાજ કરી લીધું છે. સ્પ્રે કરી લીધો છે. તો ચાલો હવે આપણે એનું મસાજ કરી લઈએ. અને કઈ રીતે મસાજ કરું છું એ પણ તમને દેખાડી દઉં. ચાલો તો જોઈએ આપણે કઈ રીતે મસાજ કરીએ છીએ. જો તો મેં તમને આગળ વ્લોગમાં બતાવેલું હતું કે આપણે ઓનલાઈન મંગાવેલું હતું. તો આ રીતે આને મસાજ કરવાનું છે. એકદમ હળવા હાથે કરવાનું છે, એટલે આમ સ્કેલ્પ સુધી બહુ સરસ એવું મસાજ થાય છે. અને જો માથું કે એવું કાંઈ દુખતું હોય તો આનાથી મસાજ કરો એટલે સરસ એવું થઈ જાય છે. તમે એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જાય ને એ ટાઈપનું આનું રિઝલ્ટ છે. આ કોઈ હું બ્રાન્ડનું કે કંઈ એવું કરતી નથી, પણ જે હું યુઝ કરું છું ને એ હું તમને બતાવું છું. તો આ ટાઈપનું આખું આપણે મસાજ કરી લેવાનું છે. 10-15 મિનિટ જ્યાં સુધી તમે ફ્રી હોય ને ત્યાં સુધી આવી રીતના મસાજ કરી શકો. અને આનો યુઝ આપણે હેર વોશ કરીએ ને ત્યારે પણ થઈ છે. આપણે શેમ્પૂ લઈ અને પછી આમ આખું ઘસવાનું હોય ને ત્યારે આ રીતે આપણે એને ઘસી શકીએ, જેથી આપણે જો હેર ઓઇલ કે કર્યું હોય તો સરસ એવું મસાજ થઈ જાય અને અંદર સુધી ક્લીન થઈ જાય, ડીપ ક્લીન થઈ જાય. ચાલો તો જો થોડીક વાર સુધી આપણે મસાજ કરીએ છીએ આનાથી. તો મને તો બહુ મજા આવે છે આનાથી. તો તમને લોકોને પણ હેરફોલની પ્રોબ્લેમ કે એવું કાંઈ હોય, હેર ડેમેજ થઈ ગયા હોય કે પછી મારે ડેન્ડ્રફ થઈ ગયો હોય, તો તમે આ રીતે યુઝ કરી શકો છો. અને હું તમને એક આ બીજી પ્રોડક્ટ પણ બતાવી હતી. જો આને છે ને આવી રીતે અહીંયા આગળ જે સ્કેલ્પમાં જો તમારે ઘણા અહીંયા હેર ગ્રોથ ના હોય, જો મારે તો જો છે ને ઘણો ફેર છે. જો આ બધા બેબી હેર્સ આવી ગયા છે ને, તો આવી રીતે મસાજ કરવાથી ઘણો ફેર પડે છે. જો આ સાઈડ પણ આપણે એ રીતે જ મસાજ કરી લેવાનું છે. જોઈ લો, અહીંયા પણ બેબી હેર તમને દેખાતા હશે છે ને.
તો મને તો ઘણું સારું એવું રિઝલ્ટ મળ્યું છે. મેં 2 ડબ્બી મગાવી હતી, એમાંથી એક તો ઓલમોસ્ટ પૂરી થવા એવી છે રોઝમેરીની. મેં બીજી મગાવી લીધી છે પાછી. ચાલો તો જો આ રીતે મસાજ કરવાનું છે અને પછી આપણે મસ્ત એવા હેર વોશ કરી લઈશું, એટલે એકદમ સરસ હેર થઈ જશે આપણા. હેર ગ્રોથ એ વધશે અને આપણો જે હેરફોલ થાય છે એ પણ નહીં થાય. વાહ, એટલું સરસ છે ને મસાજ. આના કરતાં પણ મને આ જે આપણે પ્રોડક્ટ છે ને એ બહુ મજા આવે છે. આમ એકદમ સરસ એવું માલિશ થાય ને કે કંઈ સ્ટ્રેસ કે કાંઈ કોઈને હોય ને તો સરસ એમ સ્ટ્રેસ ફ્રી થઈ જાવ તમે લોકો એમ. જો છે, ચાલો તો સરસ એવું હેર મસાજ થઈ ગયું છે ને ચાલો તો આપણે મળીએ આગળ. બાય. મસાલાવાળી ખીચડી, પાપડ ખીચ્યા અને કઢી. ભાઈ ભાઈ એમ નહીં, આ બા આ ચણિયો તો જુઓ તમારો, કેવા કલરનો ચણિયો પહેરો ને કેવો. અમારે હાલે એમ નહીં, બધા એમ કહેતા હોય કે આ બા એક ને ખાળી પહેરે છે. મેં તો 2 જ જોઈ. હા, ત્રીજી કઈ એવી ખબર નહીં. તો બીજા નથી? નવા ભેગા લઈ જવા જોઈએ ને, ન્યા જોહે ને પાછા વળી ન્યા લેવા જોઈએ. વળી ન્યા બીજા લેવા પડે. અહીંયા જ ઓઢાડ દે. અહીંયા તો પછી બરી ન જાય. દાદાની ખીચડી નથી ખાઈ? ચાખો તો ખરી. રોટલો, કઢી અને આ પાપડ કા નીચે રાખ્યો? હમણાં આવ્યા હતા. હવે વણ નાખશે. આવ્યો તો હમણાં લીધા. કઢી ખીચડી કર્યા ને તો આવ્યો બરાબર, તમે લઈ લીધા. ઓકે ભાઈ ભાઈ, હાલો તો જમી લઈ. પીરસવાનું પીસાય બધું ત્યાં કોઈ ખાય નહીં. પછી ઓલા માંથી કે મોટો કોક વડી ગયો ને, હાલો ચાલુ કરો, ચાલુ કરો હરિયર. હા હરિયર હવે પેલા તો બધી પે જાય સંજય ખાવે લઈ ઈ હારું, પણ પેલા કેવા હેરાન થતા બજાર બધા. પીરસવા તો કેટલી વાર આવે, તમે જોઈ નો જો ના પાડી આમાં રાખો. કોઈ આ મોઢામાં નાખે ને તો શરમ લાગે કે મોઢામાં જોવે કોઈ ખાતા નથી એટલે આપણે ન ખવાય એવું હોય. એટલે મર્યાદા બધું એકબીજાના મોઢા પર જો ચાલુ કરે પછી સાંતાભાઈ મને એમ જ કે રહોડા કરજો વંતાઈ કે તાર ધ્યાન રાખવું કે રહોડાની સાઈડમાં ઈ બાજુ ચાલુ કરશે પીરસવાનું. પેલા આપણે આવે તો છેલ્લે આવે તો આપણે ખાઈ લઈએ, મજા આવે કે પેલા જેવા કે મને કહેતા હતા. પરમાણુ ફિક્સ ને યાથી હા ન્યાથી ચાલુ કાથરોડ બધી નાવે. સાચી વાત, બાકી છેલ્લે પૂરું થઈ જાય. તમારે તો પૂરું થઈ જાય. હા શાંતાબેન પેલી લાઈન માં પેલી લાઈન રહોડા બાજુમાં બેહાઈ એવા એમાં આકલ પડે એટલે એવા જાય તો એમાં ધ્યાન ઉટાણ થાય ને એટલે ત્યાંથી ચાલુ કરે. પણ જમવા જ જાય અત્યારે બધાય, બાકી શું કામ હોય. હવે તો બુક ફેર્યું બા તો બચારા એમને લગ્ન કરતા હોય, હા ઘરના ઊભા હોય, બાકી તો બધાય જમવા જ જાય. બ્રાહ્મણો તો એક ગામમાં એને શીરો બહુ ભાવ લાપસી હતી બિચારા. લાપસી આગળ ભણા ચડતું નહીં મિષ્ટાન બહુ લાપસી વાળી સાંભળ દે છે. એટલે ભાઈ રવાડા પર બેઠો એટલે પીરસવાનું ઓલે સાઈડે ચાલુ થયું. પછી બીજેથી પાછું રવડ આડાને તો તન જેવું જમવાનું હોય, દીકરી કા દીકરાનું વિવાહ હોય તો. પછી હવે એને ધ્યાન રાખ્યું કાલે હવે આ બાજુ બેઠો તો પીરસવાનું આનું પરથી ચાલુ થયું. બરાબર ગયા પછી વચમાં બેઠો ત્રીજી દે તો બે કોટ જેવા વચમાં પડી ગયું. ઘી પીધો એટલે વાટીમાં ઘી આવતા વાટી એટલે કોઈ કુંડામાં ઘી લઈને આવે બધાની થાળીમાં રેડે છે અને ઘી બહુ ભાવે લાગશે ઘી વાળે.
ધ્યાનમાં રાખ્યું થઈ જાય વચમાં બેઠો તો આમથી પીરસવાનું ચાલુ થયું ઘી આમથી પીરસવાનું ચાલુ થયું એના ઘરે આવ્યું થા એ વાટી થઈ ગઈ એટલે હા આવું થાય એ જોક્સ આવ્યો છે ઘર આગળ ઘીનું એટલું મહત્વ હતું એવું ઘી તો હવે તમને દર્શન ન થાય હવે ઘી મળે જ નહીં ન મળે એવું મળે જ નહીં કદાચ 5,000 રૂપિયા દો ને તો એ ઘી ન મળે એવું છે બધું ચાલો તો જો સાંજ પડી ગઈ છે અને મેં હેર વોશ પણ કરી લીધા છે સરસ એવા જો એકદમ મસ્ત એવા થઈ ગયા છે હેર પણ જો હજી તો વેટ છે ડ્રાય કર્યા નથી પણ તોય એકદમ સરસ એવા થઈ ગયા છે તો રોઝમેરી સારું એવું છે હું તો એમ કહું છું કે યુઝ કરો પછી તમારે જેમ કરવું હોય એમ મને સારું પ્રોડક્ટ લાગ્યું છે સોરી અને જો આપણે સાંજે ઉઠ્યા ત્યાં આવી ગયું છે ચૂંટણી કાર્ડ ફાઇનલી કેટલા દિવસ પછી આવ્યું નહીં હોય ને તો 4-5 મહિના પહેલાં આપણે અરજી કરેલી હતી ઓનલાઈન આવી ગયું હતું પણ એ ક્યાંય ચાલતું જ નહોતું હવે ફાઇનલી ઓફલાઈન આવી ગયું છે ચાલો અને સ્મિતનું પણ ચેન્જ કરવાનું હતું નામ સુધારો કંઈક અલગ હતો તો એનું પણ આવી ગયું છે તો ફાઇનલી બેયના સાથે જ આવી ગયા છે ચાલો તો જો છે ને આ સ્મિતનું ને આ મારું બે આવી ગયા છે ચાલો તો હવે કાંઈ ડોક્યુમેન્ટેશનમાં તો મોસ્ટ ઓફ બધું થઈ ગયું છે એટલે હવે ઉપાધિ નહીં એમ બાકી તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ રહેતી કેમ કે આધાર કાર્ડ કે અપડેટ કરાવવાનું હોય ને તો એમાં એવું થતું કે ચૂંટણી કાર્ડ માગતા તો ઓરિજિનલ માગતા ઓરિજિનલ ચૂંટણી કાર્ડમાં જો આ રીતે અહીંયા આવે અને ડુપ્લિકેટ આપણે જે ઓનલાઈન કઢાવ્યું હોય ને એમાં ના આવે તો ચાલો ફાઇનલી આવી ગયું છે તો ચાલો હવે આપણે હું હેર ડ્રાય કરી લઉં અને મળીએ આપણે આગળ શું કરીએ છીએ ઓકે બાય ચાલો તો જમી કરીને અમે નીકળી ગયા હતા વારે ચક્કર મારવા માટે તો જો અમે આવી ગયા હતા તળાવની પાળે જો બધા ફ્રેન્ડ્સ બેઠા હતા વાતુના વડા કરતા હતા જોઈ લ્યો છે ને બધા બેઠા છે આ છે મેઇન ગેટ જો ને ટ્રાફિક જોઈ લ્યો આજે ગુરુવાર રાત હતી એટલે ફૂલ ટ્રાફિક હતો તો બધા બેઠા હતા તો મજા જ આવી ચાલો તો તમને આજનો વિલોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં